तो मित्रों आज અમે નીકળી ગયા છે ભવનાથ મહાદેવ મંદિર ભિલોડા। ધવલ આપણે ક્યાં જઈએ છે? ભવનાથ જઈએ છે મિત્રો। ભિલોડાનું સૌથી પ્રાચીન મહાદેવનું મંદિર બહુ સમય પહેલા ખોદકામમાં મળી આવેલું છે અને હાલમાં પણ એનું રહસ્યમય તમે નજારો જોજો મિત્રો। એકવાર જોજો તમે પણ, નહીં મને કે આર્યું આપણા નજીકના ગામડામાં કે બહુ સારું છે એમ। તો આપણે થોડાક જ ક્ષણોમાં તમારી ગણતરીના મિનિટોમાં જ મિત્રો આપણે ભવનાથ મંદિર એકચ્યુઅલી આવી રહ્યું છે। તો તમે અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો। સર આપણે ક્યાં જઈએ છે? આપણે ભવનાથ જઈએ। સરસ। તો મિત્રો હાય, ગુડ મોર્નિંગ, નમસ્કાર। સવારના કેટલા વાગે? 8 વાગવા આવ્યા ને? 8 વાગવા આવ્યા છે અને અમે ભવનાથ મંદિરના આજે દર્શન કરવા જઈએ છીએ। અમે હવે શ્રાવણીય સોમવાર આવે જ છે પણ તોય છતાં અમે વહેલા જઈએ છીએ। અમારા રિયાને ગૌરી વ્રત છે એટલે જઈએ ને ફરવા, એટલે ફરવા જઈ રહ્યા છે મિત્રો। તો ના વ્રત કહેવાય કે જે વ્રત છે એ મોટાને રિયા નહીં, એ બધું વ્રત છે। તો મિત્રો તમેથી જોઈ રહ્યા છો અમે ભવનાથ મંદિર જઈ રહ્યા છીએ। ના જશે કશું પોલીસ નહીં, આમથી જવાનું વિશાલ ધ્વન પૂછી લે, ઉભા રહો, સીધું જ જવાનું હોય ને ભવનાથ। ભવનાથ ઓકે। બે રસ્તા હતા એટલે ચિકન પોલીસ વાળા પૂછ્યું ના, પોલીસ વાળા હું પૂછતી, હું પોલીસ વાળા નહીં પૂછું કદી, પોલીસ વાળા તો જીસીબી વાળા તો મિત્રો ચારે બાજુનું વાતાવરણ ખાલી તમે જોઈ લો, જબરજસ્ત। લીધો નહીં ને કમર જબ્બર બોલો, હે લીધો નહીં ને કમર બોલો જબરજસ્ત। જો કેવું આવ્યું વાતાવરણ, જો ધવલ જુઓ, ગણગણાટ વીજળીનો ગણગણાટ જો ધવલ ગણગણાટ નાચે નાચે એવે ઢીંગેલી રાધાનો માનો। હા હા હા, જો એનું વ્યૂ ખાલી જુઓ, ચારે બાજુ ડુંગર છે, ચારે બાજુ ડુંગર છે અને એટલું સરસ છે। જુઓ પાણી જ પાણી, ખાલી ફક્ત પાણી જુઓ, દરિયો દરિયો તો શું કરું, તો આ જુઓ તમે હવે, હા જો ચારે બાજુ પાણી જ પાણી છે મિત્રો। આ ધવલ ના કરશો, આ ધવલ બીક લાગે, ના કરો ને ધવલ, હું વિડીયોમાં આવું હોઉં, ધવલ આવું ના કરો ને। તો પાણી પાણી પાણી, જો ચારે બાજુ પાણી જ છે મિત્રો, જો દેખાય બે બાજુ પાણી, અમે વચ્ચે જઈ રહ્યા છીએ। ગાડી જો છે પાર્કિંગ કરી મૂકી દો, પાર્કિંગ નો કરવો વાળવા માટે। હા બસ, હા બસ અહીંયા કરું પાર્કિંગ આગળ, હા यहाँ છે પાર્કિંગ, છે પાર્કિંગ, यहाँ साइड में रखा છે ના હોય તો રિવર્સ કેમ કરી ધવલ એવું ના કરો, મને બહુ બીક લાગે। ધવલ એવું ના કરો, વિડીયોમાં આવી જાય। આ સાઈડ ઉતારજો, ડુંગર આયા સિકલા મારો એટલે વ્યૂ લે ના નોકો ઉડાય। In 400 meters, you will arrive at your destination. અહીંયા પાર્કિંગ નહીં સીધા છે એ ગેટ ઉપર જ સાઈડ, દરિયો છે, નદી છે, સમુદ્ર શું થયું? હે પાટામાં આ ડેમ છે ધવલ, માકરો ડેમ, હા મોકળી ડેમ આપણે ગયા હતા ને એ ઓલે છેડે ગયો હતો અને આ અહીંથી સ્ટાર્ટિંગ થાય છે આખું। તો ગાડીઓ પાર્કિંગ છે। તો અમે આવી ગયા છીએ શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિર। મેં જોઈ રહ્યા છું આ બાજુ, હા એ મૂકી દો સાઈડ, હા મૂકી દો ને, બસ આટલે જ રાખવાનું, બહુ પુરાણું મશહૂર મધ છે, બસ બસ સવાર મધ હતું
ચશ્મા લઈ લેજો. આખો દરવાજો દે બે. પમનાક મિત્રો આ જૂનું પુરાણું મંદિર ભવનાથ અને આવી પહોંચ્યા છે. લો કોચું મૂત્ર હોય મરી જાય શું છે? સરસ મજાના ઝાડ બધા છે. સરસ મજાના બધું કોઈ થાય ને નુકસાન. હા ગમે તો પાણી વધી જશે કોઈ નુકસાન થાય ખરી? ના અહીં કોઈ નુકસાન નહીં કરતું કદી. પાણી નુકસાન કરેલા ના આ નીચે પગથિયા છે. હા એ તો જોયું તું આમ. તો બેટા એટલે જોવા લાયક છે. પેલી સાઈડ જવા ખરી પબ્લિસિટી કઈ બાજુ અમને એ તો જોઈએ ને હેડો ને આપણે મેથો અમુક ક્યારે મને અરે પહેલી વાર આવી ના એકવાર હું ક્યારેક આવી હતી પણ આ કોકની બાધા હતી ને ત્યારે આવી હતી કોકની જોડે. તો દર્શન કરી લઈએ એટલે ચપ્પલ છે કાઢે ચપ્પલ એ કાઢી નાખે અહીંયા દર્શન કરવા એક અમારા એમાં ફોટો પડતા હોય પિત્તલ મીઠા મત રહેજો હું કાઢું. આમ જ રહો 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 ઓ નમો પાર્વતી હર હર મહાદેવ.
નથી અમારે અહીંયા પાડી દે અહીં પાડી દે અમારે અહીં પાડ એટલે પાડ મંદર આવી ગયું રમલ પાડો તો પાડો હવે ચશ્મા વગર પાડ નથી ઓલી બાજુ પાણી પાણી ના પહેરવા પડે હવે એ બાજુ કંઈ જ નથી એ બાજુ કશું નથી પહેરા ઓલી બાજુ છે પાણી હોય ચલો આ બાજુ આવો બસ ચપ્પલ કાઢ નાખ્યા પહેરી રાખીએ હા એ કાઢવાના હા હું કહું છું મંદિર હોય ને ત્યાં કાઢ ના એ તો છે આપણે જ્યાં મંદિર હોય ને ત્યાં કાઢ નાખવાનું સાઈડ હા સાઈડમાં કાઢવાના કાઢ નાખવાના એટલે આ બાજુ ગંદુ હોય ને પેલું બધું આપણે જવું હોય તો પછી ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય હા તો પણ એટલે તો કહું તારે પહેરો એમ તો કીધું તારે ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય હા પછી પાણી પાણી છે મિત્રો અહીંયા પૂરું પાણી છે જો મિત્રો ઓમ નમઃ શિવાય ઓ ગણપતિ નમો જય હનુમાન જય બજરંગબલી તો મિત્રો અહીંયા ચારે બાજુ ગાર્ડન જેવું છે મંદિર બી છે તાજ મંદિર છે એના પાછળનો વ્યૂ છે મિત્રો તો મિત્રો જો જબરજસ્ત પાણી તો જુઓ કોણ શું કરે ભાઈ ના મચ્છી પકડે ભાઈ क्या बनाओ क्या बनाओ